આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર 60 ગ્રામ પ્રતિ મોલ મૂલરદળ ધરાવતા 0.3 ગ્રામ અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવ્ય એ તથા 180 ગ્રામ પ્રતિ મોલ મૂલરદળ ધરાવતા 0.9 ગ્રામ અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવ્ય બીને 100 ml H2 એટલે કે પાણીમાં ઓગાળીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું છે. આ દ્રાવણનું અભિસરણ દબાણ શું થશે? ઓકે, ઓપ્શન આપેલા છે એમાંથી અભિસરણ દબાણ દ્રાવણનું આપણે શોધવાનું છે. આપણે જાણીએ છીએ કે અભિસરણ દબાણનું સૂત્ર અભિસરણ દબાણ પાઈ બરાબર I ઇન્ટુ CRT થાય, જેમાં પાઈ એટલે અભિસરણ દબાણ, I એટલે વોન્ટ ઓફ અવયવ થાય, C એટલે મોલર સાંદ્રતા, આ રચળાંક છે જેની વેલ્યુ આપણને 0.082 લેવાની કહી છે, અને ટી તાપમાન આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરશું ને 300 લખશું. આપણે અહીંયા ગણવી રહી મોલર સાંદ્રતા. તો મોલર સાંદ્રતા આપણે લખી શકાય I ઇન્ટુ મોલ છેદમાં કદ લીટરમાં ગુણ્યા RT. હવે મોલની વાત કરીએ તો દ્રાવ્ય એના મોલ શોધીએ. 0.3 ગ્રામ દળ આપેલું છે અને એનું મોલર દળ છે 60. તો દ્રાવ્ય એના મોલ થશે એને બરાબર આપેલ દળ 0.3 છેદમાં 60. 0.3 છેદમાં 60 આન્સર આવશે આનો 0.0005 મોલ. અને દ્રાવ્ય બીના મોલ શોધીએ. દ્રાવ્ય બીનું દળ આપેલું છે 0.9 ગ્રામ અને મોલર દળ છે 180. તો બીના મોલ થશે NB બરાબર 0.9 છેદમાં આપેલું દળ 0.9 છેદમાં મોલર દળ 180, 0.005 મોલ. એટલે કે કુલ મોલની વાત કરીએ તો દ્રાવણમાં હાજર દ્રાવ્યના કુલ મોલ બરાબર Na વત્તા NB, એટલે કે 0.005 વત્તા 0.005, એટલે કે કુલ મોલ થઈ જશે 0.01. અને કદની વાત કરીએ, કદ આપેલું છે 100 ml. 100 mlને આપણે લીટરમાં કન્વર્ટ કરીએ તો 100 ml ભાગ્યા 1000 એટલે કે 0.1 લીટર. આ બધી વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો અભિસરણ દબાણ પાઈ બરાબર I. હવે અહીંયા બંને અવિભાજ્ય હોવાથી અબાષ્પશીલ અવિભાજ્ય હોવાથી Iની વેલ્યુ આવશે 1 ગુણ્યા N. એનની વાત કરીએ તો આપણે મોલ મળ્યા છે 0.01. તો લખશું N બરાબર 0.01 છેદમાં કદ લીટરમાં કેટલું છે 0.1 ગુણ્યા R કેટલો લેવાનો છે 0.082 અને T તાપમાન હશે 300. ઓકે, કેલ્ક્યુલેશન કરીએ. આનું કેલ્ક્યુલેશન જે મેથ્સના સ્ટુડન્ટ્સને યાદ હોવું જોઈએ. 0.082 ગુણ્યા 300 કેટલું આવશે 24.6 અને ગુણ્યા 0.01 આના છેદમાં 0.1 એટલે કે કેટલા બાકી બચે 0.1, એટલે કે 0.1 ગુણ્યા 24.6 2.46 વાતાવરણ. આ આપણો કરેક્ટ આન્સર હશે અને ઓપ્શન બી. થેન્ક યુ.